હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 શિવ મહિમ્ન સ્તોત્ર। જ્યાં શ્રાવણ માસની અંદર સૌથી વધારે શિવ આરાધનાની અંદર આખરે શિવ મહિમ્ન સ્તોત્ર કરવાનો એક વિશેષ મહિમા રહેલો છે અને તેના ઉપાય પણ છે। અને આજે જ્યોતિષીય માર્ગદર્શનની સાથોસાથ આ શિવ મહિમ્ન સ્તોત્રના ઉપાય થકી કઈ રીતે પુણ્ય પ્રાપ્તિ થશે એ પણ આપને જણાવીશું। અને તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। आज अपने शिव संबंधी आ उपायों बात तो हेमिलभाई चौक्कसपणे करशे, साथ साथ अपना सवाल और जवाब तो खरा ज, कारण के आप जोई रह्या छो समस्याथी समाधान एस्ट्रो 9। જે ખૂબ જ સાદાઈથી ભગવાનનું નામ લે છે તેને તો પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ વિશેષ સ્તોત્રથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। હેમિલભાઈ, તેમાં જો શિવ મહિમ્ન સ્તોત્રની વાત કરવામાં આવે, કેટલો અદકેરો મહિમા છે અને ઉપાય થકી કેવા પુણ્યની પ્રાપ્તિ થઈ શકે? જો શિવ મહિમ્ન સ્તોત્ર છે એની જે રચના કેવા સંજોગોમાં થઈ, કેમ થઈ એ જાણવું ખૂબ અગત્યનું છે। એના આધારે જ આખા મહિમ્ન સ્તોત્રનો તમને અર્થ સમજાય। કેમ કે આ જે સ્તોત્રની રચના તો થઈ એ ગંધર્વ હતા પુષ્પદંત નામના, એમને કરેલી। હવે આ જે રચના જે એમને કરીને એ પરમ શિવ ભક્ત બની ગયા અને આ રચના પાછળ એને આદિ વ્યાધિ ઉપાધિ અને જે લૌકિક અવલૌકિક વગેરે જેવી તમામ બાબતોને બાજુમાં રાખી અને શિવના સાનિધ્ય પામવા માટેની વાત એમણે કરી હતી। બિલકુલ। પછી ધીરે ધીરે એ વસ્તુ એટલી બધી પ્રચલનમાં આવી અને શિવ ભગવાનને એ સ્તોત્ર એટલું પસંદ આવ્યું તે ત્વરિત ફળ મળવા લાગ્યું અને ભક્તજનોમાં પણ આ પરંપરાગત રીતે આવી ગયું, જેના કારણે એવું થાય છે કે તમારા કર્મની તમે જે પીડા ભોગવતા હોય ને એમાં ભગવાન રાહત અપાવે। તેમજ જો આપણે ગ્રહ દોષની વિશે જોવા જઈએ તો શનિ રાહુ જેવા ગ્રહ દોષ હોય અથવા શનિની મહાદશામાં રાહુનું અંતર હોય, શનિની નાની મોટી પનોતી હોય વગેરે જેવી પીડા જેવી વિપરીત ગ્રહજન્ય પરિસ્થિતિ હોય ને ત્યારે પણ આ શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ વાંચવા એ લાભદાયક રહે છે। ઉપરાંત કેટલાક વિશિષ્ટ પ્રયોગ પણ છે કે શિવ મહિમ્ન સ્તોત્ર જો શંકર ભગવાનના મંદિરે તમે બીલીપત્ર લઈ અને તમે બીલીપત્ર હાથમાં રાખી અને એ બીલીપત્રને જાપ વડે લઈ શિવલિંગ પર અર્પણ કરો ને તો પણ એ અનંત ફળની પ્રાપ્તિ કરાવે છે અને શિવની સીધી કૃપા તમારા પર પડે, આ જન્મ અને આવતારા જન્મનો સુધારો ભગવાન આપે એવી પ્રાર્થના સાથે લોકો વિવિધ આયામો વડે આ સ્તોત્રના પાઠ કરતા હોય છે। બિલકુલ। ચલો, તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ ઉપાય થકી ચોક્કસપણે આપની આદિ વ્યાધિ ઉપાધિનું નિવારણ આ ઉપાય થકી આપ કરી શકો છો। અને હવે સવાલને જવાબ લઈએ। આપણી સાથે લકી કોલર મિત્રો જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ બારડોલીથી શાંતિભાઈ જોડાઈ ચૂક્યા છે। શાંતિભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? પૌત્રી માટે। પૌત્રી માટે જાણવું છે? હા। હાજી, જન્મ તારીખ જણાવો। 24/8/2015। 24/8/2015। જન્મ સમય શું છે? જન્મ સમય 7:36। 7:36 સવારે કે સાંજે? સાંજે। ઠીક છે। જન્મ સ્થળ નવસારી। નવસારી, ઠીક છે। તો બોલો, શું દાદા શું ચિંતા કરી રહ્યા છો? અમે ચિંતામાં તો એનો અભ્યાસ હા, અને લાઈન કઈ પકડાવી હોય તો સારું રહે એનું। કયું ભણે છે અત્યારે? અત્યારે 6ઠ્ઠામાં છે। અચ્છા, ટ્યુશન રાખ્યું છે? હા। હા, તમે બેસીને બાજુમાં ભણાવો કે નહીં? ભણાવીએ ને। માને તમારું? માને। અચ્છા, તો કેમ ચિંતા થાય છે? ભણવામાં કેવીક છે? ભણવામાં હોશિયાર, પણ ઘણી હોશિયાર। અચ્છા, દાદા શું ઈચ્છે છે, શું બનાવી છે પૌત્રીને? હવે એમના પર આ ડિપેન્ડ કરે। હા, એ તો કરશે, પણ તમારી કંઈક તો ઈચ્છા હશે ને એના મમ્મી પપ્પાની, તમારી? અત્યારના યુગ પ્રમાણે એને કઈ લાઈન પકડાવીએ તમે હું માર્ગદર્શન કરો। ઠીક છે, સારું। ચલો, આપણે કુંડલી અનુસાર જોઈએ અને હેમિલભાઈ આપની કુંડલીનું વિશ્લેષણ કરી ચૂક્યા છે પૌત્રીનું। અને જણાવો હેમિલભાઈ, હવે હજી તો ઉંમર નાની છે પણ આગામી સમયની અંદર કઈ લાઈનમાં જાય તો સારું રહેશે? જો આ બહુ સારું છે, જ્યોતિષ માર્ગદર્શનથી આયોજન લઈ શકાય। જો એના માટે તો લાઈનમાં લેવા જાઓ તો એને સૌથી પહેલાં ફાઇનાન્સ લાઈન પણ સારી છે, કોમર્સ લાઈન લેતો અને આગળ
બીજી ટેકનિકલ લાઈન લે તો ટેકનિકલ લાઈન લેવામાં પણ એ પોતે ઇન્ટિરિયરને લગતું કોઈ કામ કરે અથવા સિવિલ વર્કને લગતું કોઈ કામ કરે તો પણ ચાલે. પાવર, ગેસ અને આઈટીને લગતું એ પણ ભણે ને તો પણ એના માટે વધુ ફાયદાકારક થશે અને એમાં એની કેરિયર પણ બને એવું પણ બની શકે. ફાઇનાન્સ સાથે એવું નહીં કે તમે સીએ થાઓ કે MBA થાઓ, ફાઇનાન્સને રિલેટેડ તમે કંઈ પણ કરો. ધારો કે લો કરીને તમે સેલ ટેક્સ પ્રેક્ટિસ પણ કરવાની ઈચ્છા રાખતા હો, એ પ્રકારનું કોઈ ભણવાનું થતું હોય તો તમે એ પણ ભણી શકો ખરા. કારકિર્દી સારી છે અને આ લાઈનમાં એ ચોક્કસ આગળ આવશે. સારી કારકિર્દી બને એ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે એ ઈચ્છનીય છે. ઓકે, ચાલો નેક્સ્ટ લકી કોલર રમીલાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો રમીલાબેન, કોના વિશે સવાલ છે? રમીલાબેન ની બદલે હું બોલું છું, એમનું જ છે. અચ્છા. 28/8/60 બર્થડે. ફરી બોલજો જરા બર્થડેટ. 28/8/60. ઓકે. સમય બપોરે 2:41 એટલે 14:41. અચ્છા, બપોરે. અને અમદાવાદ. અચ્છા, રમીલાબેન નથી બેઠા બાજુમાં? હા તો બોલી જ શકશે ને અત્યારથી તો તમને બાજુમાં કહે તો છે. બોલો રમીલાબેન, શું તકલીફ છે? અમારે છે ને આ ઘરમાં રહીએ છીએ, ઘર બદલો ક્યારે થશે અને અમારા ઘરમાં શાંતિ રહેતી નથી. અચ્છા, કેમ અશાંતિનું કારણ શું છે? અરે બેની વચ્ચે ઝઘડા થયા કરે છે કઈ બાબતે. કોણ કોણ ઝઘડો છો? અમે પતિ. લે, હવે આટલી ઉંમરે શું ઝઘડવાનું? કયા મુદ્દે ઝઘડો છો? એ કયા મુદ્દે થઈ જાય બોલાચાલી? હવે થાય છે ભાઈ, એવું છે. અચ્છા, આટલા વર્ષો કાઢ નાખ્યા, હજી ઝઘડવાનું શું હોય હવે? ઠીક છે, આ ઘર કેમ બદલવું છે પણ તમારે? અમને બહુ આપણે બહુ આમ એ પડે છે એટલા માટે. નવું લેવું છે? એટલે નવું લેવું છે? નવું? હા, નવું લેવું છે. આ મકાન કોના નામે છે? આ મકાન મારા નામે જ છે. અચ્છા, તો નવું તમારા નામે જ લેજો પાછા, હો. હા, મારા નામે. ઠીક છે, સારું, ઝઘડતા નહીં. આપણે બે વસ્તુ જોઈ લઈએ કે આ ઘરમાં કંકાસ કેમ રહે છે, તમારી બે વચ્ચે પાછો પ્રેમ બની રહે અને નવું મકાન ક્યારે લેવાશે, બરાબર ને? ઠીક છે, ચલો જરાય ચિંતા ના કરતા. હેમલભાઈ, શું લાગે છે સમસ્યાનું જો નિવારણ? આમને તો કુંડળીમાં મકાનનું સુખ તો સારું રહેલું છે, એટલે ધારો કે આ વેચીને નવું લેવાનું હશે તો પણ લેવાઈ શકે તેવા યોગ તો ચાલે છે. હવે એમનો જે પ્રશ્ન જે છે કે મકાનમાં રહે છે અને એમાં જે કંકાસ થાય છે, તો સૌપ્રથમ એટલું નક્કી કરો કે મકાન ક્યારે લીધું અને આ કંકાસ ક્યારથી શરૂ થયો. એટલે જો બંને વચ્ચે ગેપ હોય તો પછી તમારે શું કરવું કે તમારા સ્થાનિકમાં તમે કોઈ વિદ્વાન હોય તો એની વાસ્તુશાસ્ત્ર મુજબ સલાહ લઈ લો કે કોઈ જગ્યાએ કોઈ ગોઠવણ કરાવવાથી ફાયદો થતો હોય તો થઈ શકે. અથવા જો તમારે નવું જ મકાન લેવાનું નક્કી કર્યું હોય, સગવડ હોય, તો પછી તમારે નવું મકાન લેવા માટે જોવા જઈએ ને તો હાલમાં 2026 અને 2027નો સમય સારો દેખાઈ રહ્યો છે ખરો. એટલે એ મુજબ તમે પ્લાનિંગ કરો તો તમને સારું મકાન મળી જાય. ઘરમાં સુખ શાંતિ રહે, કકળાટ ના થાય તે હેતુથી જો ગણતરી કરવા જઈએ તો હાલના તબક્કે જે યોગ છે તો એ મુજબ તમે દરરોજ જે સાંજે ઘરે જ્યારે દીવાબત્તી કરો ત્યારે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને અઠવાડિયામાં 2 વાર હનુમાન ચાલીસા વાંચ્યા પછી સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. બિલકુલ. ચાલો, અમદાવાદથી હેમંતભાઈ જોડાઈ ચૂક્યા છે. હેમંતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હા, જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર, બોલો બોલો. આજે કોના વિશે પૂછવા માંગો છો? હા, હું મારા વિશે જ પૂછવા માંગુ છું. મારી જન્મ તારીખ છે 25/3/1961. 25/3/1961. જન્મ સમય શું છે આપનો? જન્મ સમય બપોરના 12:50 કે 55 વચ્ચે છે ક્યાંક. ઓકે, અને જન્મ સ્થાન કયું છે આપનું? અમદાવાદ. બોલો હેમંતભાઈ, શું તકલીફ છે? મારે અત્યારે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. જોબ નથી મારી પાસે. હા, કેટલા સમયથી છે અત્યારે આવું? જોબ હતી, ESPN સ્ટાર સ્પોર્ટ ચેનલ છે ને એમાં જોબ હતી. અચ્છા. પછી નોવેક્સમાં હતી જોબ, લિમિટેડ કંપનીમાં જોબ કરી છે, પણ અત્યારે કશું નથી, રિટાયર થઈ ગયો છે. અચ્છા. અને બાબો નાનો છે એટલે ખર્ચા નાનો એટલે 12 વર્ષનો
18 વર્ષનો છે બાબો. અત્યારે હવે કોલેજ ચાલુ કરી છે. અચ્છા, હવે શું 12મું કામ ભણી. કરવાનું છે આપણે એટલે કયો, કઈ પરિસ્થિતિ દિશામાં ઘરનો શેમાં ખર્ચો કરવાનું કેમ છે? કાઢવો એ તકલીફમાં આવી ગયો છે. ના બરાબર છે, આપણે શું કામ કરવાની ઈચ્છા છે હવે? કોઈ પણ કામ ચાલે. અચ્છા ઠીક છે. ના કેટલા સમયથી પરેશાની છે આર્થિકની? આ આર્થિક પરિસ્થિતિ લગભગ 6 મહિનાથી. ઓકે ઠીક છે, ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે કુંડલીમાં શું દશા મહાદશા ચાલી રહી છે ને આગામી સમય કેવો રહેશે, કયું કામ કર્યું તો આપને આર્થિક રીતે વધારે અનુકૂળ રહેશે. હેમલભાઈ, શું ઉપાય થઈ શકે? જો સૌપ્રથમ તો તમને એક વાત કહું કે તમે અત્યારે નોકરી માટે કોઈનો પણ માર્ગદર્શન કે સપોર્ટ લઈને પ્રયત્ન કરો, નોકરી મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે ચિંતા ના કરો. કુંડળીમાં પણ ચંદ્ર મંગળનો વૈભવ યોગ દેખાઈ રહ્યો છે અને એને કારણે પણ તમારી જિંદગીમાં વૈભવ તો પાછો આવશે. અત્યારે ભલે નાણાકીય અસ્થિરતા છે, લાંબા ગાળે ફાયદો થઈ જશે ખરો. કોઈ જગ્યાએ તમે કોઈની ઓફિસમાં કોઈના માર્ગદર્શન સાથે પણ એકવાર કામચલાઉ નોકરી શરૂ કરી દો. અત્યારે તમને 2026માં મળી શકે ખરું અને દિવાળી પછીનો સમય તો વધુ સારો છે, એટલે પ્રયત્ન કરતા રહેજો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે જરૂરી છે. આ પાઠ તમે રોજિંદી ભક્તિ કર્યા પછી એકવાર સાંભળશો, વાંચશો તો ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બની શકે. ઠીક છે, ચલો પાયલબેન જોડાઈ ચૂક્યા છે જેતપુરથી. પાયલબેન બોલો, કોના વિશે સવાલ છે? મારા ભાઈ માટે સવાલ છે. ઓકે, ભાઈની જન્મ તારીખ જણાવો. 31/3/1999. 31/3/1999. જન્મ સમય? સવારના 6 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? બાલોચ, કુતિયાણા, પોરબંદર પાસે. અચ્છા ઠીક છે. પાયલબેન બોલો, શું સવાલ છે ભાઈ વિશે? મારા ભાઈના મેરેજ થયા છે પણ બેયને સાથે શું કહેવાય કે ઘર કંકાસ રહે છે. ભેગા રહે છે? ડિવોર્સ લગી વાત પહોંચે છે ને પાછું એવી રીતનું ચાલા કરે છે. અચ્છા, બધા એક ઘરમાં સાથે રહ્યો છો કે અલગ રહ્યો છો? ના, સાથે જ રહીએ છીએ. અચ્છા, તમારે કેવું બને છે ભાભી યારે? બને છે એમ તો, પણ એ બેયને ખબર નહીં, જ્યારથી 1 વર્ષ થયું છે મેરેજ ને, પણ કંઈક ને કંઈક ઇશ્યુ એવા કરે છે બેયને. તો શું કરવું છે આપણે આ કિસ્સામાં? ભેગું થાય એવા પ્રયત્ન કરવા છે કે છૂટા કરવા છે? જે રસ્તો હોય તમે. તમને શું લાગે છે? તમને આ બેયનું બને એવું લાગે છે, ભાઈ ભાભીનું? કઈ ખબર નહીં, કેમ કે થોડોક ટાઈમ સાથે હોય, થોડોક ટાઈમમાં ઝઘડા. અચ્છા અચ્છા ઠીક છે. ભાઈને ખબર છે તમે પૂછો છો એમના વિશે? હા, ખબર છે. ચાલો સારું સારું. આમ તો પહેલા કદાચ વાત કરી છે મારી સાથે, હે ને? હા. એની પહેલા કરી કદાચ લગ્નને લઈને જ કરી હતી, આવી જ કંઈક વાત હતી? ના ના તો ના, ફર્સ્ટ ટાઈમ કોલ કર્યો છે. એમ? ઠીક છે, સારું. ચલો કંઈ નહીં, આ વખતે રક્ષાબંધનને આપણે ભાઈને આશીર્વાદ એવા આપજો કે એમનું જે ઘર સંસાર છે એ આખરે બની રહે. છતાં હેમિલભાઈ તો વિશ્લેષણ કરી લીધું છે. હેમિલભાઈ, શું લાગે છે આ પતિ પત્ની વચ્ચે અથવા એમના ભાઈની કુંડલી જોઈને શું લાગે છે? લગ્ન જીવન ટકી જશે કે કોઈ ઉપાય કરવાથી ફાયદો થશે? ના ના, ટકવા માટે પ્રયત્ન કરજો, ટકી જશે. કારણ કે આ ભાઈની કુંડળીમાં તો સરસ ગજ કેસરી યોગ છે, એટલે જાહેર જીવનમાં ભાઈ માન મોભો મળી શકે તેવું છે. હવે આમાં બંને વચ્ચેના અણભાવ વચ્ચે બંનેની કુંડળીનો અભ્યાસ કરવો પડે, પરંતુ અત્યારે આ કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો પરિસ્થિતિ એવું કહે છે કે થોડી ધીરજ રાખો. નવેમ્બર 2026 પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બની શકે, એટલે થોડીક એ પ્રકારની તૈયારી રાખી અને વ્યવહારુ ઢબે નિર્ણય લો એ વધુ સારું. બંનેને સારું બને એ માટે જો આ ભાઈ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય અને દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે. ચોક્કસ એની પરિસ્થિતિમાં સુધારો આવશે, વિચારોની તાલમેલ પણ થવા લાગશે એવું આપણે કહી શકીએ. એટલે આ કુંડળી મુજબ ફક્ત આટલું કરો તો પરિસ્થિતિમાં પણ થોડો સુધારો આવશે. ચાલો નેક્સ્ટ ગોધરાથી ચેતનાબેન જોડાઈ ચૂક્યા છે. ચેતનાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા સન વિશે પૂછવું હતું. હાજી, જન્મ તારીખ જણાવો. મારા સનની જન્મ તારીખ 18/7/1998. 18/7/1998. જન્મ સમય? જન્મ સમય 11:25 રાત્રે. ઓકે, 11:25 રાત્રે. જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ ગોધરા.
ઓકે, જણાવો શું દીકરાને લઈને ચિંતા છે? હા, મારા દીકરાને રેલવેમાં ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે. હાજી. અમે એની માટે છોકરીઓ જોઈએ છીએ. હાજી. પણ ક્યાંય છેક સુધી વાત પહોંચે એમ થાય કે હવે નક્કી થઈ જશે, પણ નક્કી નથી થતું. કંઈક ને કંઈક બોલો, ગવર્મેન્ટ જોબ છે છતાંય આવું થઈ રહ્યું છે? એટલે લગ્ન યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે એ પૂછવું હતું. અચ્છા, એટલે તમારે વહુ લેવાના ક્રાઇટેરિયા શું છે? બહુ ભણેલ ગણેલ જોઈ છે એટલે એવું થાય છે કે શું થાય છે? ના, એવું નથી. ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલે, પણ અચ્છા. સંસ્કારી હોવી જોઈએ. તમારો દીકરો શું કહે છે? દીકરો તો જે વ્યવસ્થિત પાત્ર મળે તો રેડી જ છે. અચ્છા, મમ્મી ગોતી દે ત્યાં જ કરવાનો છે ને દીકરો? હે? મમ્મી હા, ગોતી અમે દે કહીએ ત્યાં જ? ત્યાં જ કરશે. ઠીક છે, ચલો. બહુ કયાગ્રો દીકરો લાગે છે આપને. જોઈ લઈએ આપણે હા, ના, દીકરાની બહુ જ કુંડલી. ડાયો દીકરો છે. વાહ વાહ, આમ તો મમ્મી વખાણ કરે ને તો દીકરા માટે આમ બહુ સારું લાગે. જરા વખાણ કરો ને તમારા દીકરાના બે ચાર તો મને ખબર પડે કેવું બહુ ગોતવી છે. એને આ 3જી ગવર્મેન્ટ જોબ મળી. વાહ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. હાજી, મહેનતું ડિગ્રી લાગે તમારો કરેલી. છોકરો. જુઓ, હવે તમારા દીકરાને તો એની પસંદગીની છોકરી મળશે એટલે એવી કોઈ ચિંતા ના કરો કે ભલે કોઈ હાથ ના થાય. પસંદગીનું પાત્ર મળશે, ધારાધોરણ મુજબનું પાત્ર મળે તેવું લાગી રહ્યું છે. એટલે એ બાબતે તમે ચિંતા ના કરો, એ વધુ અગત્યનું છે. પાત્ર સાથે તમે શોધખોળ વાતની ચલાવો એ જરૂરી છે. હાલમાં લગ્નયુગ ચાલુ છે એટલે તમે 26માં તો પ્રયત્ન કરો. આગળ 2027-28 પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં જે લગ્નયુગ ચાલે છે એમાં કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર તમે પ્રયત્નશીલ વધુ રહો એ વધુ અગત્યનું છે. એટલે એમ કહેવાય કે કોઈ જગ્યાએ હા પણ આવી જશે. આ માટે એ પોતે દરરોજ જે પોતાના કુળદેવીને ઘરે બેસીને પ્રાર્થના કરે અને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વસ્તુ અગત્યની છે. બાકી જે પણ એ પોતે પોતાની પૂજા ભક્તિ કરતા હોય એ કરે, પ્રાર્થના કરે, યોગ સારા છે, વાત ક્યાંક નક્કી થઈ જશે. ઓકે, ચલો. શારદાબેન મહેસાણાથી જોડાઈ ચૂક્યા છે. શારદાબેન, જણાવો કોના વિશે સવાલ છે? તો સાહેબ મારા બાબા વિશે પૂછવાનું છે. ઓકે, બાબા. 22/4/1999. અચ્છા, અને જન્મ સમય 12:47 દિવસના. ઓકે, જન્મસ્થાન વિસનગર. ઓકે, હું ચિંતા કરો બોલો દીકરાની? સાહેબ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરે દીકરાની. ક્યારથી કરે છે? 2 વર્ષથી કરે. અચ્છા, તો આ કે એક્ઝામ આપી કે નહીં પરીક્ષા? હા, એક્ઝામ આપી હતી. એકમાં પાસ થયો તો, હાજર થયો તો, પણ એ એક દૂર હતું, કચ્છ બાજુ. અચ્છા, લગ્ન બાકી થઈ ગયા? ના, લગ્ન પછી એ થાય તો લગ્ન થાય ને. એટલે 2 ઠીક છે, બરાબર છે. શું ભણ્યો શું તમારો દીકરો? હા સાહેબ, BSc MSc B.Ed કરેલું એની. વાહ વાહ, બહુ સરસ. લ્યો, તમે મહેનત સારી એવી કરી છે દીકરાને ભણાવવામાં. દીકરાને ભણાવવા માટે મહેનત કરી. હું TV9 વર્ષોથી જોઉં સાહેબ. હા. મને એક શો જતો રહે ને તમારો તો મને તાવ આવી જાય એ વાત છે. ઓહો, ના ના, તમને તાવ નહીં આવવા દઈએ. આપણે તો બહુ સરસ રીતે તમારા દીકરાનું નિવારણ કરશું. હા, આપણે નોકરીનું લઈને જોઈ લઈએ. ગવર્મેન્ટ જોબના યોગ છે કે પ્રાઇવેટમાં જોબ મળે તો નહીં ચાલે? ના, ગવર્મેન્ટ જ કરવી સાહેબ. વાહ વાહ, ચલો. મહેનત તો કરી છે પણ આપણે કુંડલી પ્રમાણે જોઈએ ગવર્મેન્ટ જોબના યોગ શું છે અને હેમિલભાઈ તેને લઈને શું ઉપાય થઈ શકે? જો ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે ને એમને પણ સવાલમાં જે વાત કરી કે ભુજ નોકરી મળી પણ હાજર ના થયા, એને કોઈ પણ જગ્યાએ જોબ મળે એ લઈ લેવી એમની કુંડળી મુજબ સલાહ ભર્યું છે. ગવર્મેન્ટ જોબ માટે એના ચાન્સીસ ઘણા સારા છે એટલે પ્રયત્ન એણે કરવા. અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો એને 2027-28માં ગવર્મેન્ટ જોબ માટેના સારા યોગ બની રહ્યા છે. એટલે અત્યારથી પ્રયત્ન કરે. વર્તમાનમાં પણ જો કોઈ જગ્યાએ જોબ મળતી હોય તો એ લઈ અને એમાં પણ આગળ આવવા માટે પ્રયત્ન કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરવી, જેથી કરી આગળની કોઈ પણ પરીક્ષા આવે ને એમાં સફળતા થઈ શકે ખરી. એટલે તમે પ્રયત્ન કરો. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે. ચલો, ગાંધીનગરથી જશવંતભાઈ જોડાઈ ચૂક્યા છે. બોલો જશવંતભાઈ, કોના વિશે સવાલ છે? ગાંધીનગર ની અમદાવાદથી. અમદાવાદ રહો છો? સારું સારું, ચલો બોલો બોલો. મણિનગર અમદાવાદ. વાહ વાહ, બે બાજુ આમ આવતા જતા લાગો જ તમે. હા, ઠીક છે, બોલો કોના વિશે સવાલ છે આજે? મારા પુત્ર માટે. ઓકે, જન્મ તારીખ જણાવી દો. 2/10/1994. 2/10/1994. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 7:06. 7:06 સવારે. જન્મ સ્થાન?
જન્મસ્થાન બારેજા. ઓકે, જણાવો હવે શું દીકરાને લઈને ચિંતા કરો છો? બાબો અત્યારે હાલમાં ઓસ્ટ્રેલિયા છે, એની PR ની ફાઇલ મૂકેલી છે. PR ની ફાઇલ કેટલા વખતથી છે પણ ખુલતી નથી. અચ્છા, તો એમાં જલ્દી. કોઈ શું નડતર રૂપ છે એ જોવું છે. અચ્છા અચ્છા, આની પહેલા જોડાયું છે કે અમે જ છીએ પહેલા? ના, કોઈ જો જોડાયું નહીં. આ તો અહીંયા જોયું એટલે મેં કીધું લાવો આપણે સવાલ કરીએ, જવાબ આપણે મળે. એમ કેટલા સમયથી જોઉં છો અમારો કાર્યક્રમ? હું તો જયારે આ રજાનો ટાઈમ હોય ને હું ઓફિસ જઉં તો ના જોવા મળે, રજા હોય ને ત્યાં જોવા મળે. ઠીક છે, સારું સારું. ચલો આપણે દીકરાની કુંડલીમાં યોગ છે કે કેમ અને શું ઉપાય છે, પણ પછી દીકરાનો ઉપાય કહેશો તો કરાવશો ને? હા હા, હે ને, એમને કહી દેજો ત્યાં ઓસ્ટ્રેલિયામાં કે હેમિલભાઈ હા, ઉપાય એ તો આપ્યો કરશે છે. કરશે. ઠીક છે, ચલો બરાબર સાંભળજો હેમિલભાઈ કે છે ઉપાય. યોગ તો એને વિદેશમાં વસવાટ કરવાના તો છે જ, એટલે ઉતાવળ રઘવાટ ના કરવી અને જે વિદેશ વસવાટ માટેની જે પણ કાર્યવાહી કાયદેસરની થતી હોય એમાં ધ્યાન આપવું. થોડી ઉતાર ચઢાવ આવે પરંતુ મહેનત પ્રયત્ન કરીને પણ આગળ PR તરીકે અથવા વિદેશમાં કંઈ પણ રીતે પ્રયત્ન થઈ શકાય. એટલે એને જો વિદેશમાં PR માટે અથવા વર્ક પરમિટ એક્સટેન્શન મળતું હોય વગેરે જેવી બાબત હોય તો એ પણ પ્રયત્નશીલ કોઈના માર્ગદર્શન હેઠળ કરવું હોય તો કરી શકાય ખરું. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એમના માટે અગત્યનું છે. ઓકે, ચલો બરોડાથી પરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. પરેશભાઈ, કોના વિશે પ્રશ્ન છે? મારો છોકરો અમેરિકા છે, ફ્લોરિડા. અચ્છા, ઓકે, મેરેજ માટે પૂછવું હતું. સારું સારું. જન્મ તારીખ જણાવી દો દીકરાની. 13/9/1999. 13/9/1999. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 1:03. ઓકે, અને જન્મસ્થાન? બરોડા સંગમ 4 રસ્તા. ઠીક છે. અમેરિકામાં કેટલા વખતથી છે દીકરો? 3-4 વર્ષથી છે. તો ત્યાંથી ગોતી લેવાની છે કે પછી અહીંથી ગોતીને દેવાની છે? ત્યાંની જ ગોતવાની છે, સિટીઝન છોકરી. અચ્છા, તો વાત ચાલે છે દીકરાની કોઈની સાથે? ના, હવે આવે ને એવું પૂછે કે આપણે જન્માક્ષર મેચ થવાના, બસ એટલું કરીને પછી નહીં વાત તો કરવી. એ જેને પસંદ કરે એની જન્માક્ષર જોડાવશો ને પછી અહીંયા? આવો કશો વાંધો નહીં. અહીંથી તમે નથી જોયું કોઈને કે ત્યાંથી જ ગોતીને લે જ કરવાનું છે? આપણે ત્રણેયનું હોય તો સિટીઝન થાય ને હોય. હા, બરાબર છે. તમે બરાબર બધું વિચારી રાખ્યું છે. ઠીક છે, ચાલો કુંડલીમાં શું લખી રાખ્યું છે ઈશ્વરે આપણે જોઈએ. હેમિલભાઈ, શું લાગે છે ત્યાંના સિટીઝનશીપ વાળી છોકરીનો યોગ ક્યારે બને છે? ઉપાય થઈ શકે કંઈ? ઉપાયમાં તો જો શરૂઆતમાં તો અત્યારે એમ કહેવાય કે હાલમાં યોગ તો સારો ચાલે છે. એમાં 2026-27 તો ઘણા પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. એટલે પ્રયત્નશીલ રહેવું એ વસ્તુ વધુ અગત્યનું છે. અને સારી જગ્યાએ જોબ અને સારી જગ્યાએથી કારકિર્દી, વ્યવસાય, છોકરી, પારિવારિક બધા માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરશે ને તો એના માટે વધુ ઈચ્છનીય દરેક બાબતે રહેશે. એટલે હાલમાં એ પ્રયત્ન એ છોકરી બાબતે કરે અને કુળદેવીને પ્રાર્થના કરે તો આગળ જે 2026-27 સારા લાગી રહ્યા છે એમાં એને કંઈ ફાયદો થઈ શકે. ચલો, રીનાબેન અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. રીનાબેન, બોલો, કોના વિશે સવાલ છે? હા, મારા બાળક વિશે છે. ઓકે, જન્મ તારીખ જણાવો. એની 26/1/2013. 2013. ઓકે, જન્મ સમય શું છે? 11:44 બપોરે. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન અમદાવાદ. ઓકે, બોલો, શું ચિંતા છે દીકરાની? હવે એમને સાયન્સ લેવા છે કે કોમર્સ લેવાનું? કેટલામાં ભણે છે અત્યારે? તો અત્યારે 8માં છે. ઓહો, બહુ વહેલી ચિંતા કરવા લાગ્યા તમે તો. ના ના, 2 વર્ષ બાકી ને એટલે. અચ્છા, શું તમારે શું બનાવો છે એમને? હા, એ તો એમને જે કરવું, અમારે કોઈ ચોઈસ નથી, એમની જે ઈચ્છા હોય. અચ્છા, ભણવામાં કેવો છે તમારો દીકરો? બંને હોશિયાર, એટલે ટ્વિન્સ છે, બંને હોશિયાર છે એવું છે. અચ્છા, ચલો સારું સારું. અત્યારથી આટલું પ્લાનિંગ કરો છો તો ચોક્કસપણે તમે બધું સારું જ વિચારી રાખ્યું હશે. પણ કુંડલીની અંદર હેમિલભાઈ શું લાગે છે, શું ઉપાય થઈ શકે? જો સૌપ્રથમ તો એની કુંડલીમાં કારકિર્દીમાં ઉચ્ચનો સૂર્ય છે, સાથે બુધ છે. બુધાદિત્ય યોગ એટલો સરસ પ્રબળ બન્યો છે અને ગણતરી કરવા જઈએ એની નવમાંશ કુંડળી અને ચતુર્થાંશ તેમજ દશમાંશમાં તો જોવા જઈએ તો એની કારકિર્દી સૌથી પહેલાં એડમિનને લગતું કોઈ કામ કરે, મેનેજમેન્ટનું, એટલે કે મેનેજમેન્ટનું કોઈ આગળ ભણે એ વસ્તુ એના માટે સારી છે. એ ઉપરાંત
આઈટી ટેકનોલોજીને લગતું કોઈ કામ ભણે અથવા ગવર્મેન્ટમાં કોઈ જગ્યાએ કામ કરવા માટેની તક મળે એવું કોઈ ભણતર કરે તો એના માટે ખૂબ જ ફાયદો થાય તેવું બને, કારણ કે એને ગવર્મેન્ટ માટેના પણ સારા યોગ દેખાઈ રહ્યા છે. ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ મારી સાથે બોટાદથી હંસાબેન જોડાઈ ચૂક્યા છે. હંસાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે પૂછવાનું છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવો. હંસાબેન, ફોન પર વાત કરો મારી સાથે, ટીવીનું વોલ્યુમ ઓછું કરી દો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવી દો. એની તારીખ છે 3/9/95. 3/9/95. જન્મ સમય? 3/9/95. ઓકે, સમય? 3/9/95. જન્મ સમય? સમય 9:35. 9:35 સવારના. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? 9:35 સવારના. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? 9:35. એ જન્મ સ્થળ પૂછું છું હંસાબેન. બોટાદ. બોટાદ. હા, હવે બોલો, પ્રશ્ન શું છે દીકરાનો? એને નોકરીની તૈયારી કરે છે સરકારી. હા, પણ નોકરીની તૈયારી કરે છે. ઓકે, ક્યારે મળશે એવું જાણવું છે ને? 2 માર્ક માટે રહી જાય છે. ઠીક છે, ચાલો આપણે જોઈએ છીએ એમની કુંડલીમાં આખરે સરકારી નોકરીનો યોગ છે કે કેમ. હેમલભાઈ, શું લાગે છે? જો સરકારી નોકરી માટે બિલકુલ પ્રયત્ન કરે, યોગ સારા છે એટલે કરે. સાથે કોઈ જગ્યાએ નોકરી મળતી હોય તો પણ એ કરીને નોકરી સાથે સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરે, એ એના માટે લાભ છે. કુંડળીમાં તો સરસ ગજકેસરી યોગ છે, બુધાદિત્ય યોગ છે, ભદ્ર યોગ છે, એવા સારા યોગ દેખાય છે. એટલે કારકિર્દી અને જીવન તો એનું સારું રહેવાનું એ વાત ચોક્કસ. કરે ચોક્કસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરે, એ વસ્તુ અગત્યની છે. ઓકે, ચલો ઉપાય થકી ચોક્કસપણે પરિણામ મળતું હોય છે અને આજે ખૂબ સુંદર મજાના ઉપાય આપ સુધી હેમલભાઈ પહોંચાડ્યા છે. હેમલભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આવતીકાલે બપોરે 1:20 લાઈવ મળીશું. આપને આપીશું આપના સવાલોના લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.